આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ ચાલી રહી છે એની અંદર આજ ઉચોસણ ગામે બેઠક યોજાઈ હતી। એની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોને જીતાડવા માટે લોકોએ સ્વયંભૂ આવીને આશીર્વચન આપ્યા હતા અને આશીર્વાદ આપી અને જવાબદારી પણ લીધી છે કે મોદી સાહેબના જે વિચારધારા છે, મોદી સાહેબના જે વિકાસના કામો છે અને ભૂપેન્દ્રભાઈની સરકાર, અમારી સરકાર જે કામો કરી રહી છે એ આ વિસ્તારની અંદર કામો જોઈ અને સ્વયંભૂ લોકો જોડાઈ અને ભારતીય જનતા પાર્ટીના કમળને જીતાડવા માટે આહવાન કર્યું છે અને તમામે તમામ સીટો ભારતીય જનતા પાર્ટીની થાય એના માટે તમામે તમામ કામે લાગ્યા છે। સાહેબ, કોંગ્રેસ તો ઘટકેવરાય ઉચોસણ, એટલે ઉચોસણના બાબતે શું થોડો હાલનો? આજે ઉચોસણની અંદર પણ ઉચોસણ ગામે પણ છેલ્લા 7 વર્ષમાં કામ નથી થયા, એ 1.5 વર્ષની અંદર કામ બધે આ વિસ્તારની અંદર થયા છે એ પણ ઉચોસણના લોકો જાણે છે। અને ઉચોસણના લોકોને કહેવા માગું છું, જ્યારે વિકાસના કામો આટલા થતા હોય તો તમે કોઈ કાંઈ જોયા વગર ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર વોટ આપી અને તમારા ગામનો પણ વિકાસ કરજો અને આ વિસ્તારના વિકાસને કોઈ નડતરરૂપ ન થાય એના માટે તમને સૌને હું આહવાન કરું છું કે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર વોટ આપો। ઓકે, ડન સાહેબ।